એક આપણો દુહો છે તીકમભાઈ કે જન્મી જણ તો ભક્તજન કાં દાતા કાં સૂર. એક સમાજ એવો હોય કે એ ભક્તને જન્મ આપતો હોય, એક સમાજ એવો હોય કે દાતારોને જન્મ આપતો હોય છે, એક સમાજ એવો હોય છે કે એ સુરવીરને જન્મ આપતો હોય છે. પણ હું સાચી ઠોકીને કહું કે આ એક સમાજ ઉપર એવી દ્વારકાધીશની કૃપા છે કે ત્રણે ત્રણ કોઈ જન્મ આપતો હોય તો એ આયરાણી જન્મ આપે છે, ત્રણે ત્રણને જન્મ આપે છે. સમય આવે ત્યારે ભક્ત થઈને ઉભો રહી જાય. રાષ્ટ્રભક્તિ માટે દેવાય બોદરને હું ભક્ત કહીશ, એમાં હું સુરવીરતા નહીં આપું. વીર લગાડીએ છીએ બરાબર, પણ રાષ્ટ્રભક્તિ જેની અંદર લબોલબ ભરી હોય કે પોતાના સંતાનને આપી દેવા માટેની તૈયારી, એ રાષ્ટ્રભક્તિ એવો ભક્ત કોઈ આપે તો એ આયરાણી આપે. પરમવીર ચક્રથી લઈ અને આજના આર્મીના યુવાન સુધી એવો વીર પણ આપે. અને અત્યારે મોજૂદમાં તમે જોવો છો મંચ ઉપર આવા બેઠા છે, એ સમાજ માટે તો દાતારી કરે છે, પણ રાષ્ટ્ર માટે જયારે દાતારી કરવી પડે ત્યારે પાછો પગ નથી કર્યો. એવા દાતારો પણ આ સમાજે આપ્યા છે, આયરાણીએ આપ્યા છે, એનું મને ગૌરવ છે.